તો જો ભાઈ બંને બેનું મસ્ત મજાની મસ્તી કરી રહ્યા છે અને મોજમાં છે. અને આપણી મીરા પણ હવે ઓર્ડર બનાવતી આવી રહી છે, જોઈ શકો છો. મીરા બાવલે સારી આવશે. પપ્પા અને ભેંસ, વાહ ભાઈ વાહ. શક્તિસિંહ બાપુ મસ્ત મજાની વસેરી છે અને ગૌ માતાને બધાને જો ભાઈ, વાહ ભાઈ વાહ. ઓર સુમિતભાઈ મોજ. શરૂઆતમાં કેટલી ગાય હતી તમે સ્ટાર્ટ કરી? શરૂઆતમાં 4-5 ગાય શરૂઆત કરી. બરાબર. પછી બધા પહેલા તો બિદ્દન મુકાયા છે ને તમે? હા, બિદ્દન મુકાયા હતા અને એક આપણા જોડે પેલા ખૂંટ હતો સારો. અને બાપુએ આપણને મસ્ત મજાનો બુલ આપણને સેવા માટે આપી રહ્યા છે. તો આ બુલ આપણા ફાર્મમાં કાલ સુધીમાં આવી જશે, જોઈ શકો છો. ખાલી આપણે આને મસ્ત મજાનો તૈયાર કરવાનો છે. મને બુલ બહુ મસ્ત ગમ્યો, એનો શાંત સ્વભાવ. અને આપણે બાહુબલી નામ છે ને આનું, બસ બાહુબલી રોશન કરશે નામ આપણું ભાઈઓ. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. સોરી ભાઈઓ, થોડું નમી નહીં કહેતો એટલે જય ગૌ માતા, જય ગોપાલ. હજુ સુધી હરખું શરીરને થયું નહીં, પણ મટી જશે. અને પપ્પાના કર લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ કેમ છે બધા? મજામાં. આપણી બંને ગૌ માતા મસ્ત મજાની સેટ થઈ ગઈ, બંને ડાયજેશન કરે છે. અને આ ગૌ માતા ત્યાં વખો પાડતી, પણ હવે દોવામાં એકદમ મસ્ત છે. તો હવે આપણે ફટાફટ કરીએ ગૌ માતાને ખુલ્લી. અને બીજી વસ્તુ કે કાલે રાત્રે 9 વાગે આપણી દળી ગૌ માતાને પાછો 10,129 બુલનો ડોઝ મુકાયો છે રિપીટથી. તો હવે આપણે આ વખત લગભગ થઈ જશે, કેમ કે કાલે બિદ્દન કમ્પ્લીટ દળીને થઈ ગયું છે. હા, આજ નહીં કરી લાળી બાળી. તો આ વખતે સવારમાં હીટમાં આવી હતી એટલે હોજી બિદ્દોન કરાવ્યું છે. અને હંમેશા 8 થી 12 કલાક પછી તમારે બિદ્દોન કરાવો, પાછું ના પડે. તો ચલો ફટાફટ કાકા આપણે ગૌ માતાને કરીએ ખુલ્લી. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તમારું બધાનું ભાઈ આજના બ્લોગમાં સ્વાગત. અને કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમો છો. તો યુટ્યુબમાં ભાઈ તમે મસ્ત મજાની તમારે ચેનલ બનાવવાની થાય. ચેનલ મોનિટાઈઝ થાય, 4000 કલાક પૂરા થાય, પછી તમને ત્યાંથી એક કોડ મળે છે. એ અમેરિકાથી કોડ આવે છે ને, કોડ તમારા ફાર્મ ઉપર, તો ભાઈ તમારા જ્યાં તમે હોય એડ્રેસ ઉપર આવે. પછી પિન નાખી અને તમે તમારું વેરીફાઈ કમ્પ્લીટ કરો તો યુટ્યુબ તમને ડોલરમાં પૈસા આપશે. અને અત્યારે ભાજપ સરકાર પણ સપોર્ટ કરી રહી છે કે જે પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે અને અમેરિકાના પૈસા આપણા ભારતમાં લાવે છે, એટલે આપણું ભારતનો રૂપિયો મજબૂત થાય છે. એટલે યુટ્યુબમાં ભાઈ સારું છે. તમે મજૂરી કરજો. મેં પણ નાનકડી શરૂઆત કરી હતી અને તમે બધા નાના ભાઈ, મોટા ભાઈ, ભાઈ બહેન બધે મને ખૂબ સપોર્ટ કર્યો. અને તમારા લીધે જ આજે ડોલર આવે છે. અને બીજું કે ગૌ માતાની પુણ્યથી, કેમ કે આપણે સારા કામની શરૂઆતથી કરી હતી. હા, તો ભાઈઓ બીજી શું કોમેન્ટ હતી કે કાલે બધે મસ્ત મજાનો આંકડો 75 થી 80. તો ભાઈ એટલામાં જ ગાયો આવી છે. 75 થી 80 બંનેમાં ગાયો આવી છે. તો અને બીજી કે ભાઈ તમને એક બીજો પણ સમાચાર આપી દઈએ કે ભેંસ વેચવાની છે. જો કદાચ ઇનકેસ ભેંસ પાડી નાખશે તો તમારા બધાની ના છે, તો ના પણ વેચું. અને બીજી વસ્તુ કે મીરા આપણે નિકુલભાઈને આપવાની હતી અને નિકુલભાઈ લઈએ જયા હતા, પણ મને થોડી વેમ લાગતું એટલે મેં મીરા એમને નથી આપી, કેમ કે કાલે થોડું મીરા દિલ બતાવે છે. તો નિકુલભાઈને કીધું તમને ખૂબ ગમે તો લઈ જાઓ, બાકી બીજો કોઈને આપણે ક્ષેત્રે એવું કામ કરવાનું નથી. જેમ કે આપણે જીવ હોય સ્પષ્ટ કહીને હાલવાવાળા માણસો, બાકી એમને એમ કહીને આપી દીધી હોત તો પણ નિકુલભાઈ મોની લોત. એટલે ગાય મોટી છે, ઓલા 2 દિવસમાં વેચી જશે. હા, એટલે આપણે હવે તમે બધા કોમેન્ટ કરો. નિકુલભાઈને કહું તમારે આ લઈ જવી હોય તો છૂટી છે, પછી મને કહેતા નહીં કે ભરતભાઈ નથી વાત કરી. અને પેલી 2 ઓળખી લાવી, એમાંથી કોઈ ગમતી હોય તો લઈ જજો. અને નિકુલભાઈનું એવું કહેવું છે કે ભાઈ મને આપણી નાની વાસળી લીલી આપો. તો ભાઈ લીલી આપણે આપવી છે. તો બધા ભાઈઓ કોમેન્ટ કરશે ને કહેશે કે ભાઈ લીલી નિકુલભાઈને આલો, તો નિકુલભાઈ તમને લીલી હું આપીશ. બધા ભાઈઓ કોમેન્ટ કરશે તો, અને બધા ના પાડશે તો હું નહીં આપી શકું, કેમ કે યુટ્યુબ ફેમિલી જે નિર્ણય આપશે એ જ કરશું. અને બીજા પણ ભાઈ એક સારા સમાચાર છે. આપણા એક વહાના ભાઈ મિત્ર છે, આપણા વ્લોગ જુએ છે, અને એમને મેં સુરેન્દ્રનગરથી 2 ગૌ માતા અપાઈ હતી, 2 વાસળીઓ. તો આપણે લાખી લઈ જવાના છીએ આજકાલમાં. તો આપણે જેટલામાં લાવ્યા હતા
એટલામાં લાખી એમને આપણે આપી દીધી છે. કેમ કે લાખીની બેન એમના પાસે છે, તો લાખીની બેનની બંને મસ્ત મજાના રહેશે. અને કપિલાને પછી અંદર લાવીને વ્યવસ્થિત સાકરી કરીએ તો લાખી એની બેન જોડે જાય એટલે એ ખુશ થઈ જાય, એટલે આપણે એવી ગણતરી છે. તો હળો હવે કાકા છોડો ગૌ માતાને બધાને હળો. અને ખોણ મેલ્યું પંખોડી તો મેલજું પૂરું ખાઈ જાય. પંખોડી બેનને 2 ટાઈમ નહીં દઉં તો 1 ટાઈમ કરે એટલે ખોણ પડ્યું છે એટલે એને ખવડાવી દઈએ એટલે એને મસ્ત થઈ જાય. તો ભાઈઓ આજના વિડીયોમાં લીલી જો તમે આપવાનું કહેતા હોય તો નિકુલભાઈ આપણે આપીએ. અને લીલી હા ના ના પેલા ભાઈ આપણે રબારી આવ્યા હતા ને ડીસા બાજુથી તો બધા એમ કહેશો સ્પેશિયલી લખીને કે લીલી નિકુલભાઈને આપો તો જ આપીશ, રાજી થાય. અને મીરા આપણે એમને આપીએ ને તો વળે શું છે કે કોઈ તકલીફ થાય તો ખોટો બિચારાને ગૌ પ્રેમી છે અને ગૌ માતા પહેલી વાર લઈ જવાની છે તો હેરાન થાય ગૌ માતા. અને આપણે તો આપણે એ બધું એડજસ્ટમેન્ટ કરીને એને સેટલમેન્ટ કરી દઈએ. ભેંસ તારે ખુલ્લું થવું છે કાકા? બધા એમ કે ભેંસ ના વેચશો હા હે પણ એમ નહીં. હવે એક કામ કરીએ, જો ભેંસને આપણે અહીંયા રહેવું હોય તો પાડી નોખે હા. તો જો ભાઈ તમારે બધેના કહેવાથી ભેંસ વીએ એટલે વેચશું નહીં, અને ભેંસ મધર જેવી પાડી નોખશે તો ઊનનું વેતર નહીં વેચો, ગમે એમ કરીને એડજસ્ટમેન્ટ કરશો. અને પાડો નોખે તો ભેંસને કે આવજો. તો ભેંસ હવે તારા હાથમાં નિર્ણય છે, અને અમારે યુટ્યુબની ફેમિલીના આશીર્વાદ મળશે ને મસ્ત મજાની પાડી આવી જાય. હા એવું એમ તો ભેંસને વેચવાનું ભી રહેવા દઈશું બરાબર. તો ઊનનું વેતર આપણે મધરની બેન બીજી પણ થઈ જાય. અને પાડો આવે તો ભાઈ આવજો, જય જય. અને ભાઈ બીજી વસ્તુ કે કદાચ ભેંસ પાડી નોખશે તો આપણે એકાદી ગૌ માતા પાછી વેચવી પડશે એમ કે હમાય ના. ભાઈ એમ ના કહેતા કે પરત બીજે વેચી મારી. તો હળો હવે ફટાફટ આપણે ગૌ માતાને ખુલ્લી કરીએ કાકાડો. પેલી આરી છોડવીએ ને લીલી તું ક્યાં ગઈ હતી? તું બચ્ચે ભીગી રહ્યા હેઠ હાલ લીલી તું મોટી થઈ ગઈ લાગે હવે ને. શું ઘડીક આપણે છે ને અમે આજે ટકુડું એકલું રહ્યું માં ચકુડું હા તો આજે ઘડીક હો તાર મમ્મી ના બોલાતી હો. અરે તમે દૂધ પીધું એટલે તમારે શક્તિ આવી ગઈ આજ. અરે માજિયાર હાલ હાલ હટ બહાર જો, બહાર ફરો, મજા કરો. હાલો કોઈ છે હટ હા ચવાર હોય સોલાની નહીં હા માં તમે બિહાર રહો હાલ શિવાની વિઝિટ મારવા જીજો. એ શિવાની બૂન હેડો યાર તમને હું સાર નાખું બહાર ફરો. હાલો હાલ કદડીને લાવો પરી મને. ઓય તો ભાઈઓ લેબડાને કરી દીધો સીધો દોર ગાય કારે. આ શું પડ્યું તમે નાસ્તો કરો બધે? વાંધો નહીં ખોતા કરી કે બસ. કા પેલી ભેયા ના આટી ભેયા ભેયા
તો ભાઈઓ હવે ગૌ માતા હે શિવાની દળીને લાવો પંખુ બેન કરજો આડમ હું જાઉં શિવાની તો જો ભાઈ બંને બેનું મસ્ત મજાની મસ્તી કરી રહ્યા છે અને મોજ છે અને આપણી મીરા પણ હવે ઓર્ડર બનાવતી આવી રહી છે જોઈ શકો છો મીરા બાવલે સારી આવશે પપ્પા અને ભેંસ વાહ ભાઈ વાહ હો દડી ઝઘડા મત કરો મારે બક્કુ મીરું આવી મીરા તો ભાઈઓ હવે આપણે ગૌ માતાને ચારીએ અને આજે પણ બહાર જવાનું છે મસ્ત મજાના ફાર્મમાં તો બને રહેજો બ્લોગની અંદર આજે પણ મસ્ત મજાની ગૌ માતાના તમને દર્શન કરાવશું તો મળીશું થોડી વારમાં તો હવે હું મારું કામકાજ બધું ભાઈ પતાવી દઈએ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ અમે આજે જઈ રહ્યા છીએ એવા ફાર્મમાં તો એ બાપુની ગાડી લેવા માટે આપણને આવી ગઈ છે અને હવે જશું એમની ગાયો જોશું અને મજા આવશે આજે અમારા સાથી મિત્ર સુમિતભાઈ ટેબીથી આવ્યા છે એમની રોજ કોમેન્ટ હોય છે અને આજે અમે જઈ રહ્યા છે અને મોજ આવવાની છે તો આ વ્લોગમાં બને રહેજો અને ગીર નસલની ગૌ માતા બેસ્ટ અને બાપુનો પણ આભાર કે જે આપણને લેવા માટે એમને ગાડી મોકલી હતી કેમ કે આપણે આ બાજુ આવેલા નહોતા તો એમનો પણ દિલથી આભાર તો હવે અમે ત્યાં પહોંચશું અને તમને મસ્ત મજાની ગૌ માતા બતાવશું ભાઈઓ જય ગૌ માતા જય જય ગોપાલ તો ભાઈઓ અમે જઈ રહ્યા છીએ મસ્ત મજાની ગૌશાળા અને બાજુમાં મસ્ત મજાનું તળાવ છે તો ગાડી જાય એવું નહોતું તો પછી અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ અને હવે બસ નજીકમાં જ પહોંચવા આવ્યા છીએ રસ્તો બહુ ખરાબ હતો એટલે પછી ચાલીને હવે નીકળ્યા છે અને મસ્ત મજાનો વ્યૂ જોઈ શકો છો ભાઈ આવી જગ્યાએ આવીએ ને તો બહુ મોજ આવી જાય જો ભાઈ વાહ ભાઈ વાહ ઓર સુમિતભાઈ મોજ હે ને ભાઈઓ આપણે જ્યાં જવાનું હતું શક્તિસિંહના ફાર્મ ઉપર આવી ગયા છે તો જય માતાજી બાપુ જય માતા આપણા ફાર્મ ઉપર આજે મસ્ત મજાની ગૌ માતા જોવાની છે અને ભાઈ તમને જોયા પહેલાં હું કહી દઉં કે આ ફાર્મની અંદર જે ક્વોલિટી છે ને સુપર છે ભાઈ થોડી છે પણ તમે જોઈ શકો છો નંદી મહારાજ અને આ જે લીલડો વાસડો એટલે સાચું સોનું કહેવાય જે આખા ભારતની અંદર હાલમાં ફેમસ ગૌશાળા જે અમદાવાદની અંદર છે અને સુપર ત્યાં કામકાજ છે અને આ બુલનો જે રિઝલ્ટ આવશે ને સાહેબ જોરદાર આવશે તો આ બધી ગૌ માતા છે અને આનો ફૂલ વિડીયો આવવાનો છે આપણે બનાસની કાંકરેજમાં અને જોરદાર આવશે તો તમે આખો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને એની લિંક નાખી દઈશ અને આ બીજા બચ્ચા પણ આપણે જોઈએ છીએ અને આપણે આ ગૌશાળાને પૂરેપૂરું વિઝિટ કરવાનું છે કેવી રીતના શરૂઆત કરી આખો વિડીયો આવી જશે તો તમે જોઈ શકો છો અને પહેલાં તો મસ્ત મજાનું આયોજન જે સોયડાની જે સગવડ છે સાહેબ દિલ ખુશ થઈ જાય એવું છે નાના બચ્ચા કઈ બાજુ અંદર છે જો ભાઈ રિઝલ્ટ જોરદાર અને આપણી મધર જેવી પાડી છે જો સાત દાડો ઊંઘવાવાળી આપણે કાલે લાલબાગમાંથી ગાયો લઈ ગયા હતા તો બાપુનો વહેલા કોલ આવ્યો કે ભાઈ તમે લેવા આવશો પણ મેં કીધું અમે તો લઈ ગયા હે અને આજે દિવસ એવો ફ્રી હતો તો ચલો મસ્ત મજાની વિઝિટ કરી દઈએ સુપર બધી જ છે પણ સુપર ક્વોલિટી તમારી આ બધી શરૂઆતથી આમ કેટલા વર્ષથી તમારા ફાર્મ ચાલુ કર્યું
આ 4-5 વર્ષ જેવું થયું. બરાબર. તો બધી એમ ખરીદી શરૂઆતથી? બધી વાછડીઓ બધી ઘરની જ છે. શું વાત છે? આમાં 2-4 ગાયો જો બહારથી નીકળી છે. હા હા હા. બધી ઘરની જ વાછડીઓ. આમ શરૂઆતમાં કેટલી ગાયથી તમે સ્ટાર્ટ કરી? શરૂઆતમાં 4-5 ગાયો શરૂઆત કરી. બરાબર. પછી એ બધા પહેલાં તો બિદ્દન મુકાયા છે ને તમે? હા, બિદ્દન મુકાયા હતા અને એક આપણા જોડે પેલા ખૂંટ હતો સારો. હા હા. એ ખૂંટની વાછડી, આ બધી ખૂંટની વાછડી છે. શું વાત? હા, જે તમે પેલો સારંગપુર વાળો કીધો એ? સાળંગપુર વાળો ખૂંટ. સરસ સરસ સરસ. તો ભાઈઓ આપણે બધી માહિતી લેશું. એક મસ્ત મજાનો વિડીયો બનાસની કાંકરેજમાં આવવાનો છે. આ વ્લોગમાં તમે જોઈ લો અને તમને લિંક નાખી દઈશ. અને મળીએ થોડી ક્ષણોમાં ભાઈઓ. શક્તિસિંહ બાપુ મસ્ત મજાની વસેરી છે અને ગૌ માતાને બધાને નિયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. ખોલી પેટ જો બધી સિસ્ટમથી ચાર ખૈરી છે અને બાપુએ આપણને મસ્ત મજાનો બુલ આપણને સેવા માટે આપી રહ્યા છે. તો આ બુલ આપણા ફાર્મમાં કાલ સુધીમાં આવી જશે, જોઈ શકો છો. ખાલી આપણે આને મસ્ત મજાનો તૈયાર કરવાનો છે. મને બુલ બહુ મસ્ત ગમ્યો, એનો શાંત સ્વભાવ. અને આપણે બાહુબલી નામ છે ને આનું, બસ બાહુબલી રોશન કરશે નામ આપણું ભાઈઓ. જો ભાઈ એને એટલી મોટી ગાય કરતી આપણા મોટા ભાગે આપણો વિષય ઉછેરનો. ઉછેરનો વાહ. અમુક પછી 4-5 જેટલી બધી સાંભળી જાય. આ એક આપણ છે. મોટી ગાય તો તમારે 1 2 3 4 5 6 સરસ ભાઈ. નજારો એકદમ પરફેક્ટ છે ભાઈ. ભાઈ એક આ બળદ છે એની પણ સેવા થઈ રહી છે જબરજસ્ત. અહીંયા એકા તરીકે બધાની ચાર લાવે છે. વાહ ભાઈ વાહ. સારું ચલો તાર ભાઈ, તમને મળીને મજા આવી કે આજનો દિવસ સોનાનો થઈ ગયો. ચલો તો હવે અમે રજા માગીએ અને કાલે તમે નંદી મહારાજને લઈને આવો. કાલ આવીએ. હા.